101 વાતો વિજ્ઞાન સમજની. લેખક શ્રી યશવંત મહેતા. આજનું રાંધેલું 100 વર્ષ પછી ખવાય? ઉનાળાનો દિવસ હોય, ધૂમ ધકતો હોય, તેવે વખતે પપ્પાજીને લીલા વટાણાનું શાક ખાવાની મરજી થાય તો? એ વેળા વટાણા તો ઉગતા નથી, બજારમાં એની સીંગો મળતી નથી, અને છતાં મમ્મી લીલા વટાણાનું શાક રાંધીને પીરસે ત્યારે તમે છક થઈ જાઓ, ખરું ને? તમને નવાઈ લાગે કે આવી મોસમમાં મમ્મી લીલા વટાણા લાવી ક્યાંથી? મમ્મીને પૂછો તો કહેશે કે ટીનમાં ભરી રાખેલા વટાણા રાંધ્યા છે આ તો. અને મમ્મીના આ જવાબને સમજવાની કોશિશ કરશો તો એક મજાની કહાણી તમને મળી જશે. પહેલાં તો તમને જાણવા મળશે કે જગતમાં સૌથી વધુ લોખંડ, પોલાદ, એલ્યુમિનિયમ અને ટીન ઇજનેરીમાં કે મકાનો વગેરેના બાંધકામમાં કે શસ્ત્ર સરંજામ ઘડવામાં નહીં, પરંતુ ડબ્બા બનાવવામાં વપરાય છે. આમાંથી ઘણા ખરા ડબ્બા ખોરાક ભરી રાખવાના કામમાં આવે છે. એકલા અમેરિકામાં જ દર વર્ષે આવા 2500 કરોડ ડબ્બાઓની જરૂર પડે છે. એ પરથી જ તમને તેની વપરાશનો ખ્યાલ આવશે. એક અંદાજ એવો છે કે જગતમાં લોખંડના જે પતરા પેદા થાય છે તેમાંથી 98.5% ડબ્બા બનાવવામાં જ વપરાય છે. ખોરાક ભરવા માટે બનાવાતા લોખંડના ડબ્બાઓના પતરા પર ટીનનું પાતળું પડ ચડાવવામાં આવે છે, કારણ કે ટીન કાટ ચડતો અટકાવે છે. ખોરાક ભરવાના ડબ્બાઓની આટલી બધી જરૂર પડતી હોવાથી જ આજે ડબ્બા બનાવનારા ભારે યંત્રો શોધવામાં વ્યસ્ત છે. આ આધુનિક યંત્રો મિનિટના 300 ડબ્બાને હિસાબે ઉત્પાદન કરે છે. ખોરાકને ડબ્બાઓમાં ભરવાની આવી પ્રવૃત્તિ ક્યારે શરૂ થઈ એ જાણવું રસમય થઈ પડશે. તમે જાણો છો કે 18મી સદીને અંતે ફ્રાન્સ દેશમાં રાજ્યક્રાંતિ થઈ હતી. રાજાને ભગાડી મૂકીને લોકોએ સત્તા પોતાના હાથમાં લીધી હતી. આથી ફ્રાન્સની આસપાસના રાજાઓ ફ્રાન્સ પર ગુસ્સે થયા હતા અને પછી તો ઘમાસાણ યુદ્ધો શરૂ થયા હતા. આવી વખતે લશ્કરને ખોરાક પૂરો પાડવાની સમસ્યા બહુ મહત્ત્વની હોય છે. વળી લશ્કરને ખોરાક મળે ત્યારે એ તાજો હોય એ જરૂરી હોય છે. આથી 1795ની સાલમાં ફ્રેન્ચ સરકારે ખોરાકને લાંબો સમય તાજો રાખવાની પદ્ધતિ શોધી કાઢવા માટે મોટું ઇનામ જાહેર કર્યું. પણ એ ઇનામ લેવા માટે કોઈ ન આવ્યું. મોટા વિજ્ઞાનીઓ પણ એ ઇનામ માંગવા ન આવ્યા, કારણ કે કોઈને ખોરાક સંગ્રહી રાખવાની રીત સૂઝતી નહોતી. જોકે 12,000 ફ્રાંક જેવા આ મોટા ઇનામના લોભે અનેક લોકોની કલ્પનાને ઉત્તેજન આપ્યું હતું. એવો એક કલ્પનાશીલ માણસ ફ્રાન્સવાં એપર્ત હતો. પેરિસમાં એક ભઠિયારખાનું ચલાવતો હતો. એણે પોતાને ત્યાં ખોરાક જાળવણીના પ્રયોગો કરવા માંડ્યા. પૂરા 14 વર્ષ લગી તે પ્રયોગો કરતો જ રહ્યો. આખરે ઈસવીસન 1809માં એણે જાહેર કર્યું કે મને ખોરાકને વાસી બનતો રોકવાની રીત આવડી ગઈ છે. જુદી 70 જાતના ખોરાકને લાંબો સમય સંગ્રહી રાખવાની રીતો એણે જાહેરમાં બતાવી. એની રીત સાદી હતી. ચીનાઈ માટીની કે કાચની મોટી બરણીમાં ખોરાક ભરીને એનું મોઢિયું ચુસ્ત રીતે બંધ કરીને તે બરણીને ઉકળતા પાણીમાં ગરમ કરવાથી ખોરાક બગડતો નથી, એવું એણે બતાવી આપ્યું. લોકો એપર્થની પદ્ધતિ પર ખુશ થઈ ગયા. સરકારે તેને 12,000 ફ્રાંકનું ઇનામ આપ્યું અને ફ્રાન્સના વિજ્ઞાનીઓએ તેને માનવજાતનો કલ્યાણ કરતા એવું બિરુદ આપ્યું. આજે એ ડબ્બાબંધ ખોરાક એટલે કે કેન્ડ ફૂડનો શોધક અને પિતા ગણાય છે.
જોકે એપર્થની આ રીત સાવ સાદી હતી અને વૈજ્ઞાનિક અનુભવ પર રચાયેલી હતી. એના વૈજ્ઞાનિક સિદ્ધાંતની એ વેળા કોઈને ખબર નહોતી. એ ખબર તો એપર્થ પછી લગભગ 100 વર્ષે વિજ્ઞાની લુઈ પાશ્ચરે આપી. એણે કહ્યું કે દરેક ખોરાકમાં જીવાણુઓ જ ખોરાકમાં ફૂલી ફાલીને તેમાં ફૂગ વાળી દે છે, વાસ પેદા કરે છે અને તેને બગાડી મારે છે. જો આ સૂક્ષ્મ જંતુઓને ખતમ કરવામાં આવે અને પછી ખોરાકને હવા પણ ન લાગે તો ખોરાક ઘણા લાંબા કાળ સુધી જેવો ને તેવો રહી શકે છે. 1810માં અંગ્રેજ શોધક ડ્યુરાએ કાચની બરણીની જેમ ધાતુપાત્રોમાં પણ ખોરાકને બંધ કરીને તાજો રાખવાની રીત શોધી કાઢી. લોખંડના ડબ્બામાં ખોરાક ભર્યો હોય તો તે ફૂટવાની અને ખોરાક ઢોળાઈ જવાની બીક ન રહે. વળી આ ડબ્બાને ગરમ પણ માત્ર 4-5 કલાકમાં કરી શકાય. આ પછી તો ખબર પડી કે પાણીમાં કેલ્શિયમ ફ્લોરાઇડ ઉમેરવામાં આવે તો એ ઝડપથી ઉકળી ઉઠે છે. તેવા પાણીમાં ખોરાકનો ડબ્બો ફક્ત 25થી 40 મિનિટમાં જીવાણુરહિત બનાવી શકાય છે. આજે તો ડબ્બાઓમાં ખોરાક ભરવાના અનેક આધુનિક યંત્રો નીકળ્યા છે, જે મિનિટ દીઠ ખોરાકના 250 ડબ્બા સુધીની પ્રક્રિયા કરી શકે છે. ડબ્બામાં ખોરાક ભરી રાખ્યો હોય તો તે ક્યાં લગી તાજો રહે? આ સવાલ તમારી જેમ વિજ્ઞાનીઓને પણ સતત મૂંઝવ્યા કરે છે. પણ ઓછામાં ઓછા 125 વર્ષ લગી તો ડબ્બાબંધ ખોરાક એવો ને એવો જ રહે છે. આ બાબતની સાબિતી પણ મળી છે. 1823માં ડૂબી ગયેલા બ્રિટનના એક જહાજના ભંગારમાંથી ડબ્બાબંધ માંસનો જથ્થો 1958માં મળી આવ્યો હતો. એમાંથી એક ડબ્બો વૈજ્ઞાનિક ચકાસણી માટે સોંપવામાં આવ્યો હતો. એની ઝીણવટભરી તપાસ કરી વિજ્ઞાનીઓએ જણાવ્યું કે 1823ના જેટલું જ તાજું એ માંસ હતું. આ પરથી આપણે કહી શકીએ કે મમ્મીએ આજે રાંધેલી રોટલી 125 વર્ષ પછી પણ આપણી પછીની પેઢીઓ ખાઈ શકે છે. રાંધો આજે, જમો 125 વર્ષ પછી. આવજો.